નમસ્કાર. આજે આપણે બાયોલોજી અંતર્ગત એક નવું પ્રકરણ ભણવા જઈ રહ્યા છીએ. પ્રકરણનું નામ છે કોષ. ઓકે, તો આજે આપણે કોષ, અંગ્રેજીમાં જેને સેલ તરીકે ઓળખવામાં આવે છે, તેના વિશે અભ્યાસ કરવાના છીએ. બરાબર. તો બાયોલોજીની જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ તો સૌપ્રથમ પ્રકરણ જ આપણું કયું હોય છે? કોષ હોય છે. બરાબર. તો કોષ વિશે સ્ટાર્ટ કરીએ. કોષ જે છે તે સજીવનો યા લાઈફનો મૂળભૂત એકમ છે. મૂળભૂત પાયાનો એકમ છે કોષ. અર્થાત જેટલા પણ સજીવો આપણે જોઈએ છીએ પૃથ્વી પર, તે બધા જ શેમાંથી બનેલા છે? મનુષ્ય છે, બેક્ટેરિયા છે, વાયરસ છે, વૃક્ષો છે, પ્રાણીઓ છે, પશુઓ છે, પક્ષીઓ છે, તે બધા જ કોષમાંથી બનેલા છે. શેમાંથી બનેલા છે? કોષમાંથી બનેલા છે. એક ઉદાહરણથી સમજીએ આપણે. ધારો કે આ છે તમારી શાળા. ઓકે, તો શાળા શેની બનેલી છે? અલગ અલગ પ્રકારના ઓરડા મળીને શું બનાવે છે? શાળા બનાવે છે. રાઈટ. ઓરડા શેના બનેલા છે? તો ઓરડા બનાવવા માટે આપણે દિવાલ બનાવીએ છીએ, અલગ અલગ દિવાલો ઊભી કરીએ છીએ, ત્યારબાદ જ ઓરડો બનતો હોય છે. દિવાલો શેમાંથી બનેલી છે? દિવાલો શેમાંથી બનેલી છે? ઈંટોમાંથી. તો ઈંટ જે છે તેને આપણે કહી શકીએ કે આખી શાળાનો મૂળભૂત પાયાનો એકમ છે. બરાબર. માની લો કે આપણે શાળા બનાવી છે કે મકાન બનાવવું છે, તો રેતી, કપચી, સિમેન્ટ, લોખંડ આ બધું જોઈશે. પરંતુ શું ઈંટો વગર મકાન બનાવવું શક્ય છે? જવાબ છે ના. તો ઈંટને આપણે કહી શકીએ કે સજીવનો મકાનનો સૌથી પાયાનો એકમ ઈંટ છે. સેમ વસ્તુ છે કે એક છે સજીવ. સજીવ એટલે કે આપણું શરીર. શરીર બનેલું છે અંગતંત્રથી. અંગતંત્ર એટલે પાચન તંત્ર, કંકાલ તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, જેના વિશે આપણે આગળ ભણવાના છીએ. અંગતંત્રો બનેલા છે શેમાંથી? વિવિધ પ્રકારના અંગોથી. યકૃત છે, લીવર છે, અન્નનળી છે, બરાબર, હૃદય છે. આ વિવિધ પ્રકારના અંગોમાંથી અંગતંત્રો બને છે. અંગો શેમાંથી બને છે? અંગો બને છે પેશીમાંથી. અને પેશી શેમાંથી બને છે? કોષમાંથી. ઓકે, તો કોષ પેશીનું નિર્માણ કરે છે, પેશી અંગો બનાવે છે, અંગોમાંથી અંગતંત્રો બને છે, અને અંગતંત્રોમાંથી શું બને છે? આપણું શરીર બને છે. તો કોષ એ શું છે? સજીવનો પાયાનો મૂળભૂત એકમ છે, જેમાંથી બધા જ સજીવો બનેલા છે. બરાબર. તો આપણું શરીર છે, આ શરીર ઉપર કોઈ જગ્યાએ ઘા વાગે અને આ ઘાને જો માઇક્રોસ્કોપથી જોવામાં આવે તો તેની અંદર આપણને કોષ જોવા મળતા હોય છે. બરાબર. કોષ એવી વસ્તુ છે, આપણે એ વસ્તુ વિશે ભણવાના છીએ જ્યાં નરી આંખે જોઈ શકાતી નથી. કોઈ કહે કે મારે કોષને જોવો છે તો માઇક્રોસ્કોપની જરૂર પડશે, નરી આંખે તેને જોઈ શકાશે નહીં. તો સૌપ્રથમ કોષની શોધ કોણે કરી હતી? સૌપ્રથમ કોષની શોધ કરી હતી રોબર્ટ હુક. બરાબર. કોષના શોધક કોણ છે? રોબર્ટ હુક. રોબર્ટ હુકે કોષની શોધ કરી હતી. આ વસ્તુ યાદ રાખવી હોય તો કોઈ નાની વસ્તુ હોય છે તેને આપણે હુકથી પકડીએ છીએ. બરાબર. તો સૌથી નાની વસ્તુ સજીવની અંદર શું છે? કોષ છે. અને કોષની શોધ કોણે કરી? તો રોબર્ટ હુકે. કારણ કે આ પ્રકરણની અંદર આ પ્રકારના એક જ જેવા નામો ઘણા બધા આવશે, તો દરેક નામને આપણે અલગ અલગ મેથડથી યાદ રાખવું પડશે. પરંતુ એટલા માટે આ જે કોષ વિજ્ઞાન છે તેના પિતા તરીકે આપણે રોબર્ટ હુકને ઓળખીએ છીએ. બરાબર. કોષ વિજ્ઞાનના પિતા છે રોબર્ટ હુક. પરંતુ રોબર્ટ હુકે જે કોષ શોધ્યો હતો ખાબોચિયાની અંદર, તે મૃત કોષ હતો. તો સૌપ્રથમ જીવંત કોષની શોધ કોણે કરી? જીવંત કોષની શોધ લ્યુવાન હોક. જીવંત કોષની શોધ. જીવંતને અંગ્રેજીમાં શું કહીએ છીએ આપણે? લાઈવ તરીકે ઓળખીએ છીએ. તો સૌપ્રથમ લાઈવ એટલે કે જીવાંત. લાઈવ ઉપરથી લ્યુવાન હોક યાદ રહી જશે. બરાબર. રોબર્ટ હુક અને લ્યુવાન હોક મિક્સ ના થઈ જાય. લાઈવ એટલે લ્યુવાન. તો જીવંત કોષની શોધ લ્યુવાન હોક. જીવંત કોષની શોધ કોણે કરી? લ્યુવાન હોકે. જીવંત કોષની શોધ લ્યુવાન હોક.
ત્યારે કોષની શોધ, મૃત કોષની શોધ વનસ્પતિની અંદર બુર્ચ વૃક્ષની છાલની અંદર રોબર્ટ હુકે કરી હતી. બરાબર છે. સૌપ્રથમ કોષની શોધ કોણે કરી? રોબર્ટ હુકે. પણ સૌપ્રથમ જીવંત કોષની શોધ કોણે કરી હતી? લ્યુવાન હુકે કરી હતી. ત્યારબાદ કોષની અંદર, કોષની મધ્યમાં કોષ કેન્દ્ર આવેલું હોય છે. કોષ કેન્દ્રની શોધ કરી હતી રોબર્ટ બ્રાઉન. કોષની અંદર કોષ કેન્દ્રની શોધ કોને કરી હતી? રોબર્ટ બ્રાઉને. કોષની અંદર કોષ કેન્દ્રની શોધ રોબર્ટ બ્રાઉને કરી હતી. આ વસ્તુને યાદ રાખવી હોય તો કોઈ પણ ફળ હોય છે, એ ફળની વચ્ચે કેન્દ્રમાં શું હોય છે? બીજ હોય છે. બીજ કેવા કલરના હોય છે? સામાન્ય રીતે ભૂરા કલરના હોય છે, જેને અંગ્રેજીમાં આપણે બ્રાઉન કલર કહીએ છીએ. બરાબર. તો કોષ કેન્દ્ર રોબર્ટ બ્રાઉન, કોષ કેન્દ્ર રોબર્ટ બ્રાઉન, કોષ કેન્દ્ર રોબર્ટ બ્રાઉન. બરાબર છે. ઓકે. ત્યારબાદ છે કોષવાદ. કોષવાદ. પેનનો કલર ચેન્જ કરીએ. કોષવાદ અંગ્રેજીમાં તેને કહે છે સેલ થિયરી. કોષવાદ. કોષવાદ શું કહે છે? કે બધા જ સજીવો, સમગ્ર શરીર, સજીવોનું જે સમગ્ર શરીર છે તે કોષનું બનેલું છે. શેનું બનેલું છે? કોષનું બનેલું છે. અને જ્યારે કોઈ કોષ મૃત નાશ થઈ જાય છે, જ્યારે કોઈ કોષ નાશ થઈ જાય છે તો તેની જગ્યાએ નવો કોષ બની જાય છે. આ રીતે આપણું જે સમગ્ર શરીર છે તે કોષનું બનેલું છે, અને જ્યારે કોઈ કોષનો નાશ થાય છે અર્થાત તે મૃત થઈ જાય છે તો તેની જગ્યાએ નવો કોષ બને છે. આ વસ્તુને કોષવાદ એટલે કે સેલ થિયરી કહે છે. અને સેલ થિયરી તમને કોણે આપી છે? સ્લાઇડન અને સ્વાન. કોષવાદના શોધક સ્લાઇડન અને સ્વાન. ઠીક છે. કોષવાદના શોધક કોણ છે? સ્લાઇડન અને સ્વાન. તો જુઓ, કોષ શું છે? સજીવનો મૂળભૂત પાયાનો એકમ, જેનાથી તમામ સજીવો બનેલા છે. સૌથી સૂક્ષ્મ પાયાનો એકમ, જેને નરી આંખે જોઈ શકાતો નથી, માઇક્રોસ્કોપથી જોઈ શકાય છે. કોષની સૌપ્રથમ શોધ રોબર્ટ હુકે, પરંતુ તેમણે શોધ્યો હતો બુર્ચ વૃક્ષની છાલની અંદર તે કોષ મૃત હતો. જીવંત કોષની શોધ લ્યુવેનહોક. કોષ કેન્દ્ર બ્રાઉન, રોબર્ટ બ્રાઉન. કોષવાદ સેલ થિયરી એટલે કે બધા સમગ્ર શરીર કોષનું બનેલું છે, અને જ્યારે કોઈ કોષ નાશ પામે છે તો તેની જગ્યાએ નવો કોષ બની જાય છે. જેમ કે આ જગ્યાએ એક કોષ મરી ગયો તો તરત જ તેની જગ્યાએ નવો કોષ બની જાય છે. બરાબર છે. તો તેની શોધ કોણે કરી હતી? કોષવાદની સ્લાઇડન અને સ્વાન. ઓકે. ત્યારબાદ સૌથી નાનો કોષ કયો છે? સૌથી નાનો કોષ. સૌથી નાનો કોષ છે માઇકોપ્લાઝમા. શું છે? સૌથી નાનો કોષ ઓવરઓલ લેવલે જોવા જઈએ તો સૌથી નાનો કોષ છે માઇકોપ્લાઝમા. સૌથી નાનો કોષ શું છે? માઇકોપ્લાઝમા. સૌથી નાનો કોષ માઇકોપ્લાઝમા. અને સૌથી મોટો કોષ છે શાહમૃગનું ઈંડું. સૌથી મોટો કોષ શાહમૃગનું ઈંડું. સૌથી મોટો કોષ શું છે? સૌથી નાનો માઇકોપ્લાઝમા, સૌથી મોટો શાહમૃગનું ઈંડું. સૌથી નાનો માઇકોપ્લાઝમા, સૌથી મોટો શાહમૃગનું ઈંડું. સૌથી નાનો કોષ માઇકોપ્લાઝમા અને સૌથી મોટો શાહમૃગનું ઈંડું. ઓકે. ત્યારબાદ મનુષ્યની અંદર જોઈએ. મનુષ્યમાં, બરાબર, મનુષ્યની અંદર સૌથી નાનો કોષ, મનુષ્યની અંદર સૌથી નાનો કોષ કયો છે? શુક્રકોષ. શુક્રકોષ કેમાં હશે? પુરુષમાં. શુક્રકોષ શેમાં જોવા મળે છે? પુરુષમાં. મનુષ્યની અંદર સૌથી મોટો કોષ અંડકોષ. મનુષ્યની અંદર સૌથી મોટો કોષ કયો છે? સૌથી મોટો કોષ છે અંડકોષ. અંડકોષ શેમાં જોવા મળશે? મનુષ્યની અંદર સ્ત્રીમાં. મનુષ્યમાં સૌથી મોટો કોષ અંડકોષ શેમાં જોવા મળશે? સ્ત્રીમાં. મનુષ્યમાં સૌથી મોટો કોષ અંડકોષ સ્ત્રીમાં. અને મનુષ્યની અંદર સૌથી લાંબો કોષ ચેતાકોષ મગજમાં જોવા મળે છે. બરાબર. સૌથી લાંબો કોષ કયો છે? ચેતાકોષ. સૌથી લાંબો કોષ કયો છે? ચેતાકોષ. મગજમાં જોવા મળશે. અંગ્રેજીમાં જેને ન્યુરોન કહે છે. સૌથી નાનો કોષ શુક્રકોષ પુરુષમાં જોવા મળશે. સૌથી મોટો અંડકોષ સ્ત્રીમાં જોવા મળશે. અને સૌથી લાંબો કોષ ચેતાકોષ મગજમાં જોવા મળશે.
ઓવરઓલ લેવલે સૌથી નાનો કોષ માઇકોપ્લાઝ્મા અને સૌથી મોટો કોષ શાહમૃગનું ઈંડું. તરબૂચ જેવડું હોય છે શાહમૃગનું ઈંડું, બરાબર છે. તો સૌથી મોટો કોષ તેની અંદર જોવા મળે છે. ઓકે, હવે તમારા શરીરના કોઈ પણ ભાગ ઉપર ઘા વાગે તો ત્યાંના કોષ શું થઈ જાય છે? મૃત્યુ પામે છે. અને તેની જગ્યાએ ત્યાં નવા કોષ બને છે. અને આ નવા કોષ કઈ રીતના બને છે? કોષ વિભાજન દ્વારા. કઈ રીતના બને છે? કોષ વિભાજન દ્વારા નવા કોષનું નિર્માણ થાય છે, બરાબર છે. આ એક કોષ છે તો આ કોષમાંથી આ રીતના વિભાજન થાય છે અને બે નવા કોષ બની જાય છે. આ વસ્તુને શું કહેવામાં આવે છે? કોષ વિભાજન, બરાબર. આ પ્રોસેસ બહુ સ્પીડથી થાય છે. અહીંયા જસ્ટ મારું જોરથી મારું તો 3 થી 4,000 કોષો મરી જશે, આટલામાં 3 થી 4,000 કોષો. પરંતુ તેની જગ્યાએ તરત જ નવા કોષો બની જતા હોય છે. તે કોણ બનાવે છે અને કઈ રીતના બનાવે છે તે આપણે આગળ જોવાના છીએ. તો આ જે કોષ વિભાજન થાય છે તેને જ કોષ પુનઃનિર્માણ કહે છે. શું કહે છે? કોષ પુનઃનિર્માણ એટલે કે કોષનું ફરીથી બનવું. ઓકે, અને આ જે કોષ પુનઃનિર્માણ છે તે સૌથી ઝડપથી યકૃતમાં થાય છે, જેને લીવર કહેવામાં આવે છે. તો સૌથી ઝડપથી કોષનું પુનઃનિર્માણ શેમાં થશે? યકૃત અર્થાત લીવરની અંદર. એટલા માટે લીવરની અંદર કોઈ ઘા વાગશે તો વ્યક્તિ ઝડપથી સાજો થઈ શકશે. સૌથી ઝડપી ત્યાં કોષ વિભાજન થાય છે. એટલે માની લો કે જે જગ્યાએ ઘા વાગ્યો છે ત્યાંના બધા કોષો મરી જશે અને તરત જ નવા કોષો બની જશે, કારણ કે ત્યાં બહુ ઝડપી કોષ પુનઃનિર્માણ થાય છે, કોષ વિભાજન થાય છે એટલા માટે, બરાબર. ઓકે, અને સૌથી ધીમે, લગભગ ના બરોબર, સૌથી ધીમે કોષ વિભાજન, સૌથી ધીમે કોષ વિભાજન થાય છે તમારા મગજની અંદર. ક્યાં થાય છે? મગજની અંદર સૌથી ધીમે કોષ વિભાજન થાય છે. દેખો, ઉપર વાળ છે, વાળની અંદર ચામડી છે, ચામડીની અંદર ખોપડી છે, ખોપડીની બહાર મગજને કવર કરે છે, તે કવર આવેલું છે અને તેની અંદર મગજ આવેલું છે. મગજને જ્યારે કોઈ ચોટ વાગે છે તો તમે જુઓ કે યા તો વ્યક્તિ મૃત્યુ પામે, યાદદાસ્ત જતી રહે, કે પછી શું થાય? કોમામાં. શા માટે? ત્યાં કોષ વિભાજન ઝડપથી લગભગ ના બરોબર થાય છે. કોષ વિભાજન થતું નથી તો નવા કોષ બનતા નથી. તો મગજના હિસ્સામાં જ્યારે કોઈ પ્રોબ્લેમ થાય છે તો વ્યક્તિનું બચવું કે તેને સમસ્યાઓનું સમાધાન થવું ખૂબ જ મુશ્કેલ હોય છે, કારણ કે ત્યાં કોષ વિભાજન ઝડપથી થતું નથી. પરંતુ લીવરની અંદર કેવું હોય છે? ઝડપથી થાય છે, બરાબર છે. કોઈ ચાકુ લીવરની અંદર ઘૂસેડી દેશે તો વ્યક્તિના બચવાના ચાન્સીસ વધારે છે, બરાબર છે. પરંતુ મગજના કેસમાં એવું થતું નથી. ઓકે, તો હવે જોઈશું કોષની અંદર આપણે અલગ અલગ પદાર્થો જોવા મળે છે. કોષ છે, કોષની અંદર અલગ અલગ અંગિકાઓ જોવા મળે છે. તેના વિશેનો આપણે હવે અભ્યાસ કરીએ. સૌ પ્રથમ કોષની બહાર આ રીતના આવેલું હોય છે આવરણ. કોષની બહાર આવરણ આવેલું હોય છે. આને કહે છે કોષ રસપટલ. શું કહે છે? કોષ રસપટલ. અંગ્રેજીમાં તેને કહે છે સેલ મેમ્બ્રેન. શું કહે છે? સેલ મેમ્બ્રેન. કોષ રસપટલ, સેલ મેમ્બ્રેન. અંગ્રેજીમાં તેને કહે છે કોષ રસપટલ, સેલ મેમ્બ્રેન. અંગ્રેજીમાં તેને શું કહે છે? સેલ મેમ્બ્રેન. આ સૌથી બહારનું પાતળું આવરણ હોય છે. કોષની બહારનું સૌથી પાતળું આવરણ હોય છે, જે કોષને કવર કરતું હોય છે, સેલ મેમ્બ્રેન. તે કોષની અંદર જતા અને બહાર આવતા દ્રવ્યોને નિયમન કરે છે. અંદર જતા અને બહાર આવતા દ્રવ્યોનું શું કરે છે? નિયમન. એટલા માટે તેને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર છે. તો કોષ રસની અંદર આપણે સૌપ્રથમ જે વસ્તુ જોઈ તે છે કોષ રસ પટલ, સેલ મેમ્બ્રેન. આ પ્રોટીનનું બનેલું હોય છે. ફોસ્ફોલિપિડ અને પ્રોટીન બે વસ્તુનું બનેલું હોય છે, બરાબર. તો અત્યાર સુધીમાં આપણે શું શું જોઈ ગયા? કોષ સૌથી મૂળભૂત એકમ છે. કોષની શોધ સૌપ્રથમ રોબર્ટ હુકે. જીવંત કોષની શોધ લ્યુવાન હુકે, બરાબર છે. ત્યારબાદ આપણે જોયું કોષ કેન્દ્રની શોધ રોબર્ટ બ્રાઉને. ત્યારબાદ સ્લાઇડન અને સ્વાને શું આપ્યું? કોષવાદ. કોષવાદ શું કહે છે? આખું શરીર કોષોનું બનેલું છે અને જૂના કોષો નાશ પામે તો તેની જગ્યાએ નવા કોષો બની જાય, તેને કોષવાદ કહે છે. ત્યારબાદ આપણે જોયું સૌથી નાનો કોષ માઇકોપ્લાઝ્મા, સૌથી મોટો કોષ શાહમૃગનું ઈંડું. મનુષ્યની અંદર સૌથી નાનો શુક્રકોષ, સૌથી મોટો અંડકોષ, સૌથી લાંબો ચેતાકોષ, બરાબર. કોષ વિભાજન કોને કહે છે? એક કોષમાંથી બે કોષ બની જાય તેને કોષ વિભાજન કે કોષ પુનઃનિર્માણ કહે છે. કોઈ જગ્યાએ ઘા વાગે તો એ ઘા
તરત રિકવર થઈ જાય છે તેનું કારણ છે કોષ વિભાજન થાય છે અને નવા કોષો બની જાય છે. સૌથી ઝડપી કોષ વિભાજન લીવરની અંદર થાય છે, સૌથી ધીમે મગજની અંદર. એટલા માટે લીવરમાં ઘા વાગશે તો વ્યક્તિ ઝડપથી સાજો થઈ શકશે, પણ મગજમાં ઘા વાગશે તો વ્યક્તિ ઝડપથી સાજો થઈ શકશે નહીં. 1 મિનિટ. ઓકે, ત્યારબાદ એટલે પહોંચ્યા પછી આપણે કોષની અંગિકાઓ. તેમાં સૌપ્રથમ કોષની સૌથી બહારનું આવરણ વિશે જોયું, તે છે કોષરસ પટલ. અંગ્રેજીમાં તેને શું કહે છે? સેલ મેમ્બ્રેન. અંગ્રેજીમાં શું કહે છે? સેલ મેમ્બ્રેન. આ એક પાતળું આવરણ છે અને કોષની અંદર બહાર જતા દ્રવ્યોનું શું કરે છે? નિયમન કરે છે. અને તે ફોસ્ફોલિપિડ અને પ્રોટીનનું બનેલું છે. તેને પસંદગીમાન પ્રવેશશીલ પટલ પણ કહે છે. શું કહે છે? પસંદગીમાન પ્રવેશશીલ પટલ. પસંદગીમાન પ્રવેશશીલ પટલ. પસંદગીમાન પ્રવેશશીલ પટલ. સેલ મેમ્બ્રેન. પસંદગીમાન પ્રવેશશીલ પટલ. સેલ મેમ્બ્રેન. પસંદગીમાન પ્રવેશશીલ પટલ. ઓકે ઓકે નેક્સ્ટ આપણે જોઈશું કોષની અંદર કોષરસ પટલ. જોઈ ગયા, બરાબર છે. આ છે કોષરસ પટલ તમારું. દેખો, બહુ જ સૂક્ષ્મ હોય છે. અહીંયા આપણે બહુ મોટું દોરી રહ્યા છે. આ કોષરસ પટલની અંદર આવેલું છે માઇટોકોન્ડ્રિયા. ગુજરાતીમાં તેને કહે છે કણાભસૂત્ર. શું કહે છે? કણાભસૂત્ર. આ કણાભસૂત્ર ખૂબ જ સૂક્ષ્મ હોય છે. કેવું હોય છે? ખૂબ જ સૂક્ષ્મ. પરંતુ જો તેને ઝૂમ કરીને જોવામાં આવે તો આ પ્રકારની રચના જોવા મળે છે. કણાભસૂત્રને ઝૂમ કરીને માઇક્રોસ્કોપની મદદથી જોવામાં આવે તો આ પ્રકારની રચના જોવા મળે છે, જેને આપણે ક્રિસ્ટી તરીકે ઓળખીએ છીએ. તો કણાભસૂત્રની અંદર જે આંતરિક સંરચના જોવા મળે છે તેને આપણે શું કહીએ છીએ? ક્રિસ્ટી તરીકે ઓળખીએ છીએ. હવે જુઓ એક વસ્તુ, હવે જો કણાભસૂત્રને લઈને જે વસ્તુ કહેવા જઈ રહ્યો છું તે તમે જો શ્વસન તંત્ર નહીં ભણ્યું હોય તો સમજાશે નહીં. આપણે જે શ્વાસ લઈએ છીએ, બરાબર, શરીરની અંદર, તેમાં ઓક્સિજન હોય છે. આ જે ઓક્સિજન છે તે લોહીમાં હિમોગ્લોબિન નામનું તત્વ હોય છે. તે ઓક્સિજનને લઈ જાય છે શરીરના સમગ્ર કોષો સુધી, અને સમગ્ર કોષો સુધી લઈ જાય છે તો દરેક કોષની અંદર શું રહેલું હોય છે? કણાભસૂત્ર. આ જે ઓક્સિજન છે તે કણાભસૂત્રમાં જાય છે, સૂત્ર પાસે જાય છે, અને ત્યાં શું થાય છે? ક્રેબ સાયકલ ચાલે છે. શું ચાલે છે? ક્રેબ સાયકલ. અને તેના પરિણામે શું બને છે? ગ્લુકોઝ. ગ્લુકોઝનું નિર્માણ થાય છે, બરાબર. એક ગ્લુકોઝમાંથી 38 એટીપી ઉર્જા બને છે. ક્રેબ સાયકલના પરિણામે શું બને છે? ઉર્જા બને છે. ગ્લુકોઝમાંથી શું બને છે? 38 એટીપી ઉર્જા બને છે, બરાબર. 1 ગ્રામ ગ્લુકોઝમાંથી આપણને 4.1 કિલો કેલરી ઉર્જા મળે છે. આ જેટલી પણ વસ્તુ હું તમને કહી રહ્યો છું શ્વસન તંત્રની અંદર તમને સમજાશે, બરાબર. તો કોષની અંદર ઓક્સિજનની હાજરીમાં જે શ્વસન થાય છે, ઓક્સિજનની હાજરીમાં જે શ્વસન થાય છે તેને શું કહે છે? જારક શ્વસન. શું કહે છે? જારક શ્વસન. ઓક્સિજનની હાજરીમાં કોષની અંદર કણાભસૂત્રમાં જે શ્વસન થાય છે તેને જારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. તો આ કણાભસૂત્રનું કામ શું છે? ઉર્જા બનાવવું. શું બનાવવું? ઉર્જા બનાવવી. એટલા માટે કણાભસૂત્રને શું કહે છે? કોષનું શક્તિઘર. કણાભસૂત્રને પાવર હાઉસ ઓફ માઇટોકોન્ડ્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કોષનું શક્તિઘર તેને કહેવામાં આવે છે, બરાબર. ઓક્સિજન લોહી મારફતે દરેક કોષ સુધી પહોંચે છે. દરેક કોષમાં છે કણાભસૂત્ર અને ગ્લુકોઝ અંદર ક્રેબ સાયકલ ચાલે છે. ગ્લુકોઝને તોડે છે અને 38 એટીપી ઉર્જા બને છે, બરાબર. તો ઓક્સિજનની હાજરીમાં આ પ્રક્રિયા થાય છે, જેને જારક શ્વસન કહે છે, અને ઉર્જા બને છે. ઉર્જા બનાવવાનું કામ કોણ કરે છે? કણાભસૂત્ર કરે છે. એટલા માટે કણાભસૂત્રને આપણે શું કહીએ છીએ? પાવર હાઉસ ઓફ પાવર હાઉસ ઓફ સેલ, એટલે કોષનું શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે માઇટોકોન્ડ્રિયા. અંગ્રેજીમાં કણાભસૂત્રને માઇટોકોન્ડ્રિયા કહે છે. ઓકે, તો 2 વસ્તુ આપણે જોઈ ગયા, કોષરસ પટલ અને
કણાબ સૂત્ર. હવે જો ક્રેબ સાયકલ ચાલે છે તો આ ક્રેબ સાયકલ જે કોષની અંદર ચાલે છે તેની શોધ કોણે કરી હતી? ક્રેબ્સ. વૈજ્ઞાનિકનું નામ સેમ જ છે, ક્રેબ્સ. અને કણાબ સૂત્રની શોધ ઓલ્ટમેન. કણાબ સૂત્રની શોધ કોણે કરી હતી? ઓલ્ટમેન. કણાબ સૂત્રની શોધ ઓલ્ટમેન. ક્રેબ સાયકલની શોધ ક્રેબ્સ. કણાબ સૂત્રની શોધ ઓલ્ટમેન. ક્રેબ સાયકલ ક્રેબ્સ. કણાબ સૂત્ર ઓલ્ટમેન. ક્રેબ સાયકલ ક્રેબ્સ. ઓકે તો કણાબ સૂત્રનું કામ પતી ગયું છે. હવે ત્યારબાદ કણાબ સૂત્ર જે ઉર્જા બનાવે છે, આ છે તમારું માઇટોકોન્ડ્રિયા એમ. કણાબ સૂત્ર જે ઉર્જા બનાવે છે, આ ઉર્જા શરીરના તમામ અંગો સુધી પહોંચાડવાની છે. અને શરીરના તમામ અંગો સુધી પહોંચાડવાનું કામ કરે છે ગોલ્ગી કાય. ગોલ્ગી કાયનું કામ શું છે? ઉર્જાનું પરિવહન. ગોલ્ગી કાય શું કરે છે? ઉર્જાનું પરિવહન. હવે શરીરમાં ઉર્જા બને છે. માની લો કે તમારે દોડવાનું કામ કરવું છે, તો ઉર્જાની જરૂરિયાત ક્યાં છે? પગના કોષોમાં છે. તો શરીરમાં જે પણ જગ્યાએ ઉર્જા બને છે તેમાંથી મોટા ભાગની ઉર્જા પગમાં લઈ જવી પડશે, અને પગ સુધી લઈ જવાનું કામ કોણ કરશે? તમારું ગોલ્ગી કાય કરશે. બરાબર. ગોલ્ગી બોડી તેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે. બરાબર છે. એક વસ્તુ યાદ રાખવાની છે, આપણા શરીરમાં જે મૃત કોષ છે તેને નેફ્રોસિસ કહે છે. મૃત કોષોને શું કહે છે? નેફ્રોસિસ તરીકે ઓળખે છે. મૃત કોષ નેફ્રોસિસ. મૃત કોષને શું કહે છે? નેફ્રોસિસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો કણાબ સૂત્ર ઉર્જા બનાવે છે અને ગોલ્ગી કાય એ ઉર્જાને શરીરના તમામ અંગો સુધી પહોંચાડે છે. એ અંગો જેને ઉર્જાની જરૂરિયાત હોય છે, જેમ કે આખા શરીરનું નિયમન કોણ કરે છે? મગજ. તો મગજને ઉર્જાની જરૂર છે, તો આ કામ ત્યાં સુધી પહોંચાડવાનું કામ કોણ કરશે? ગોલ્ગી કાય કરશે. ગોલ્ગી કાય ઉર્જાનું પરિવહન કરે છે. ઓકે, ગોલ્ગી કાય પતી ગઈ. ત્યારબાદ કોષ રસ પટલ જોઈ લીધું, કણાબ સૂત્ર જોઈ લીધું, ગોલ્ગી કાય જોઈ લીધું. ઓકે, તો આ છે તમારું માઇટોકોન્ડ્રિયા, આ છે તમારું ગોલ્ગી કાય. હવે કોષની અંદર અહીંયા એક સંરચના આવેલી છે, આ છે અંતઃકોષ રસજાળ. શું કહે છે આને? અંગ્રેજીમાં એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અંતઃકોષ રસજાળ, અંગ્રેજીમાં એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ER કહે છે. આ શું કહે છે? કોષના કંકાલ તરીકેનું કાર્ય કરે છે. કોષને આધાર આપે છે. શું આપે છે? આધાર. જેવી રીતના આપણા શરીરની અંદર કંકાલ આપણા શરીરને આધાર આપે છે, તે જ રીતના અંતઃકોષ રસજાળ કોષને આધાર આપે છે. ઓકે, તો અંતઃકોષ રસજાળને જ્યારે ઝૂમ કરીને જોવામાં આવે છે તો એની બે પ્રકાર છે. એની એક બાજુ હોય છે લીસી, કેવી હોય છે? લીસી. અને બીજી બાજુ હોય છે ખરબચડી. આ જે લીસી સપાટી છે ત્યાં જોવા મળે છે ચરબી. તમે જોશો કે ચરબી કેવી હોય છે? લીસી હોય છે. જેટલા પણ આપણે તેલીય પદાર્થો ખાઈએ છીએ, બરાબર, ઘી છે, તેલ છે, સમોસા છે, સમોસાને તમે કોઈ કાગળની અંદર વીંટાળીને છૂંદો તો શું કાગળની ઉપર શું જોવા મળે છે? તેલના ઢાંકા જોવા મળે છે. તો તે શું છે? ચરબી છે. તો આ ચરબી ક્યાં રહેલી હોય છે? અંતઃકોષ રસજાળની અંદર રહેલી હોય છે. એના લીધે તેની એક સપાટી લીસી હોય છે, પણ બીજી સપાટી ખરબચડી હોય છે. તેનું કારણ શું? તો જ્યારે ત્યાં ઝૂમ કરીને જોવામાં આવ્યું તો દાણા જેવી રચના જોવા મળી. શું જોવા મળી? આ જે દાણા જેવી રચના છે તેને શું કહેવામાં આવે છે? રિબોઝોમ્સ. શું કહેવામાં આવે છે? રિબોઝોમ્સ. અને આ જે રિબોઝોમ્સ છે તે પ્રોટીન બનાવે છે. પ્રોટીનનું નિર્માણ કોણ કરે છે? પ્રોટીનની ફેક્ટરી કોને કહે છે? રિબોઝોમ્સને. યાદ રાખો, કોષની અંદર કોષને આધાર આપે છે અંતઃકોષ રસજાળ. તેની એક સપાટી, બે પ્રકાર છે તેના. એક સપાટી લીસી એટલે લીસી અંતઃકોષ રસજાળ, એક સપાટી ખરબચડી એટલે ખરબચડી અંતઃકોષ રસજાળ. લીસી સપાટી પર શું રહેલું હોય છે? ચરબી. અને ખરબચડી સપાટી ઉપર શું રહેલું હોય છે? રિબોઝોમ્સ. રિબોઝોમ્સનું કાર્ય શું છે? પ્રોટીનનું નિર્માણ કરે છે, પ્રોટીન બનાવે છે. ધેટ્સ ઇટ. ઓકે, પ્રોટીન નિર્માણના આધારે રિબોઝોમ્સ બે પ્રકારના પ્રોટીન બનાવે છે. એક છે ઓછું પ્રોટીન બનાવનાર, ઓછું પ્રોટીન. ઓછું પ્રોટીન બનાવે છે તે છે 17S. ઓકે, અને બીજું છે વધુ પ્રોટીન બનાવનાર, તે છે 80S.
ઓકે, એસ નો મતલબ શું છે? સેડિમેન્ટેશન કોફિશિયન્ટ. ઓકે, તો એટીએસ શેમાં જોવા મળશે? એટીએસ શું કરે છે? વધુ પ્રોટીન બનાવે છે. એટીએસ શું કરે છે? વધુ પ્રોટીન બનાવે છે. વધુ પ્રોટીનની જરૂર કોને છે? મનુષ્ય છે, વૃક્ષ છે, પશુ છે, પક્ષી છે. તો જેટલા પણ સજીવો નરી આંખે જોઈ શકાય છે તે બધામાં કયું પ્રોટીન જોવા મળશે? એટીએસ. કયું રિબોઝોમનો પ્રકાર? એટીએસ. બરાબર. અને 70S જેટલા પણ બેક્ટેરિયા છે જે નરી આંખે જોઈ શકાતા નથી, વાયરસ છે જે નરી આંખે જોઈ શકાતા નથી, તેની અંદર તમને 70S પ્રોટીન જોવા મળશે. બરાબર. ધારો કે કોરોના વાયરસ છે, ઇબોલા વાયરસ છે, લંપી વાયરસ ગાયમાં થતો હતો. તો જેટલા નરી આંખે જોઈ શકાતા નથી, જેમની અંદર પ્રોટીન ઓછું બનાવવાની જરૂર છે. બરાબર. તો ઓછું પ્રોટીન કોણ બનાવે છે? 70S. અને વધુ પ્રોટીન કોણ બનાવે છે? એટીએસ. પ્રોટીનનું નિર્માણ કોણ કરે છે? રિબોઝોમ્સ. તે બે પ્રકારના હોય છે. એક છે 70S ઓછું પ્રોટીન બનાવનાર, અને એક છે એટીએસ વધુ પ્રોટીન બનાવનાર. ધેટ્સ ઇટ. ઓકે, તો આટલે સુધી આપણે જોઈ ગયા. ત્યારબાદ હવે નેક્સ્ટ જોઈએ. આ છે તમારો કોષ. કોષની અંદર માઇટોકોન્ડ્રિયા જોઈ ગયા, પાવર હાઉસ, ગોલ્ગી બોડી, ઉર્જાનું પરિવહન. ત્યારબાદ આપણે શું જોયું તે સિવાય અહીંયા જોઈ ગયા અંતકોષ રસજાળ. શું બની? અંતકોષ રસજાળ. હવે બીજું હોય છે સેન્ટ્રોસોમ. શું હોય છે? સેન્ટ્રોસોમ. ગુજરાતીમાં તેને તારા કેન્દ્ર કહે છે. શું કહે છે? તારા કેન્દ્ર. તેનું મુખ્ય કાર્ય છે ખૂબ જ અગત્યનું, કોષ વિભાજન. શું કરે છે? અર્થાત નવા કોષો બનાવવાનું જે કામ કરે છે તે કોણ કરે છે? તારા કેન્દ્ર કરે છે. તેનું મુખ્ય કામ કોષ વિભાજન છે. બરાબર છે. તો કોઈ પણ કોષ નાશ પામે છે તો તેની જગ્યાએ નવો કોષ કોણ બનાવે છે? તારા કેન્દ્ર બનાવે છે. અર્થાત તારા કેન્દ્ર જે છે તેનું કાર્ય ખૂબ જ મહત્વનું છે. શા માટે મહત્વનું છે? કારણ કે જો નવા કોષ નહીં બને તો સજીવનું શું થઈ જશે? મૃત્યુ થઈ જશે. બરાબર છે. કોઈ ઘા વાગશે તો તેની જગ્યાએ નવા કોષો તરત ઝડપથી કોણ બનાવે છે? સેન્ટ્રોસોમ અર્થાત તારા કેન્દ્ર બનાવે છે. બરાબર છે. તો મગજની અંદર તારા કેન્દ્ર હોતું નથી. મગજના કોષો જે હોય છે ત્યાં તારા કેન્દ્ર હોતું નથી, એટલે કોષ વિભાજન થશે નહીં. કોષ વિભાજન થાય નહીં એટલે નવો કોષ બને નહીં. કોષ વિભાજન કોને કહેવાય? એક કોષ છે તેમાંથી બે કોષ બની ગયા એટલે બે નવા કોષ બની ગયા, પુનઃનિર્માણ થયું, અને કોષ વિભાજન કહે છે. હવે તારા કેન્દ્રની અંદર જે વસ્તુ યાદ રાખવાની છે તે છે કે શરીરની અંદર જ્યારે ઘણી વખત વધારે પડતા કોષ બની જાય છે, તારા કેન્દ્રના લીધે વધારે પડતા કોષ વિભાજન થાય છે, અને શરીરના જે અંગો છે તે એકબીજાને નુકસાન પહોંચાડે છે. શું કરે છે? શરીરના અંગો નુકસાન પહોંચાડે છે એકબીજાને. જેમ કે ફોર એક્ઝામ્પલ આ જે કન્ડિશન છે તેને કહેવામાં આવે છે કેન્સર. જેમ કે ગળાનું કેન્સર છે તો ગળાના કેન્સરમાં શું થશે? ગળાની અંદર કોષ વિભાજન લિમિટવાળું થઈ જશે, ગળું મોટું થઈ જશે, એટલું મોટું કે આપણે શ્વાસ લઈ શકીશું નહીં. તો આ વસ્તુને શું કહે છે? ગળાનું કેન્સર કહે છે. તે સિવાય બ્લડ કેન્સર હોય છે, અલગ અલગ પ્રકારના ઘણા બધા કેન્સર છે. તો કેન્સરનું મૂળભૂત કારણ શું છે? અનિયંત્રિત માત્રામાં જ્યારે શરીરની અંદર કોષ વિભાજન થાય છે તો એ કોષો શરીરને જ નુકસાન પહોંચાડે છે, અને એ વસ્તુને કેન્સર કહેવામાં આવે છે. જેનું કારણ શું હોય છે? કોષની અંદર આવેલું તારા કેન્દ્ર અર્થાત સેન્ટ્રોસોમ. ઓકે, તો આટલે સુધી આપણે રાખીએ છીએ. એકવાર આખું જે કંઈ પણ જોઈ ગયા તેને શોર્ટમાં જોઈ લઈએ. કોષ સજીવનો પાયાનો મૂળભૂત એકમ છે તે વસ્તુ આપણે જોઈ. બરાબર છે. આખો જે સમગ્ર સજીવો છે તે બધા જ કોષોના બનેલા છે. કોષની શોધ સૌપ્રથમ કોણે કરી હતી? તો રોબર્ટ હુક. પરંતુ જીવંત કોષની શોધ લ્યુવાન હોક. કોષ કેન્દ્રની શોધ તો રોબર્ટ બ્રાઉન. કોષવાદ એટલે કે સમગ્ર શરીર કોષોનું બનેલું છે અને કોષ મૃત થાય, નાશ પામે તો તેની જગ્યાએ નવા કોષો બને છે, એવો કોષવાદ સેલ થિયરી આપી હતી.
સ્લાઇડન અને સ્વાન. એક વસ્તુ આપણે ભૂલી ગયા, કોષનું અધ્યયન, કોષના પિતા કોણ છે? રોબર્ટ હુક. અને કોષનું અધ્યયન સાયટોલોજી કહેવાય છે. શું કહેવાય છે? સાયટોલોજી. બરાબર. તો કોષવાદ કોણે આપ્યો હતો? સ્લાઇડન અને સ્વાને આપ્યો હતો. ત્યાં સુધી આપણે જોયું સૌથી નાનો કોષ માઇકોપ્લાઝ્મા, સૌથી મોટો કોષ શાહમૃગનું ઈંડું, મનુષ્યની અંદર સૌથી નાનો શુક્રકોષ, સૌથી મોટો અંડકોષ, સૌથી લાંબો ચેતાકોષ. બરાબર છે. ત્યારબાદ શું જોયું? ઓકે, કોષ વિભાજન કોને કહે છે? એક કોષ છે તેના બે ભાગ પડી અને બે સ્વતંત્ર કોષો બને છે, અર્થાત કોષનું પુનઃનિર્માણ થાય છે, તેને કોષ વિભાજન કહે છે. કોષનું સૌથી ઝડપી પુનઃનિર્માણ લીવરમાં થાય છે. તો લીવરમાં ઘા વાગે તો વ્યક્તિ ઝડપથી સાજો થઈ શકે છે. અને સૌથી ધીમે કોષ વિભાજન થાય છે તમારા મગજની અંદર. ત્યારબાદ આપણે કોષની બહારનું સૌથી આવરણ છે, જે કોષની અંદર કે બહાર કોણ જશે તેને કંટ્રોલ કરે છે. જેવી રીતનું સિક્યુરિટી ગાર્ડ હોય છે, દરવાજે બેસે છે અને અંદર કોણ જાય છે અને બહાર કોણ જાય છે તે બાબતનું ધ્યાન રાખે છે, એવું જ સિક્યુરિટી ગાર્ડ કોષની અંદર પણ છે. તેને આપણે કહીએ છીએ કોષ રસપટલ, એટલે કે સેલ મેમ્બ્રેન કહીએ છીએ. તે બનેલું છે પ્રોટીનનું. બરાબર. અને તેને પસંદગીમાં પ્રવેશશીલ પટલ પણ કહે છે. કોષની અંદર વિવિધ અંગો આવેલા છે. તે અંગોની અંદર સૌપ્રથમ છે કણાભસૂત્ર. કણાભસૂત્રને ઝૂમ કરીને જોઈએ તો અંદર જોવા મળે છે ક્રિસ્ટી. કણાભસૂત્ર ઉર્જા બનાવે છે. કઈ રીતના ઉર્જા બનાવે છે? લોહીની અંદર ઓક્સિજન આપણે જે શ્વાસમાં લઈએ છીએ તે ઓક્સિજન લોહી મારફતે કોષ સુધી પહોંચે છે અને કોષની અંદર ઝારક શ્વસન થાય છે. ક્રેબ સાયકલ ચાલે છે અને ગ્લુકોઝમાંથી ઉર્જા બને છે. એક ગ્લુકોઝમાંથી 38 એટીપી ઉર્જા બને છે. ગ્લુકોઝ જે આપણે ખોરાકમાંથી મળે છે. બરાબર છે. તો ઓક્સિજનની હાજરીમાં આ શ્વસન થાય તેને ઝારક શ્વસન કહે છે અને ઉર્જા બનાવતું હોવાથી આને શું કહે છે? કોષનું શક્તિકરણ. ક્રેબ સાયકલની શોધ ક્રેબ્સ દ્વારા અને કણાભસૂત્રની શોધ ઓલ્ટમેન દ્વારા કરવામાં આવી હતી. કણાભસૂત્ર પછીની અંગિકા કઈ છે? ગોલ્ગી કાય. હવે માઇટોકોન્ડ્રિયાએ જે ઉર્જા બનાવી છે કણાભસૂત્રએ, કણાભસૂત્ર દ્વારા જે ઉર્જા બનાવવામાં આવી છે, આ ઉર્જાને શરીરના તમામ અંગો સુધી પહોંચાડવી પડશે. બરાબર. અને આ કામ કોણ કરે છે? આપણી ગોલ્ગી કાય કરે છે. શરીરની અંદર જે મૃત કોષો છે તેને નેફ્રોસિસ કહે છે. જેમ કે હું અત્યારે બોલી રહ્યો છું તો વધારે ઉર્જાની જરૂર મારી જીભને છે, તો તમામ ઉર્જા જીભ સુધી પહોંચાડવાનું કામ કોષની અંદર રહેલી ગોલ્ગી કાય કરી રહી છે. ઓકે. ત્યારબાદ જોયું કે કોષની અંદર તેને આધાર આપવા માટે કંકાલ આવેલું છે. કંકાલ તરીકે કામ કરે છે અંતકોષ રસજાળ. અંતકોષ રસજાળની એક બાજુ લેસી છે, ત્યાં છે ચરબી, બીજી બાજુ ખરબચડી છે, ત્યાં તમને દાણા જેવી રચના જોવા મળે છે, તે છે રિબોઝોમ્સ. રિબોઝોમ્સ પ્રોટીનની ફેક્ટરી છે, પ્રોટીન બનાવે છે. બે પ્રકારના પ્રોટીન બનાવે છે, 17S 18S. 70S એમાં જોવા મળશે બેક્ટેરિયા, વાયરસ. બરાબર છે. જે નરી આંખે જોઈ ના શકાય તેની અંદર 70S. જ્યાં વધુ પ્રોટીન બનાવવાની જરૂર પડે છે તે છે 80S. મનુષ્ય છે, વૃક્ષો છે, પશુ પક્ષીઓ બધામાં 80S જોવા મળશે. એસનો મતલબ છે સેડિમેન્ટેશન કોફિશિયન્ટ. ઓકે. દેન આપણે તારા કેન્દ્ર જોયું. તારા કેન્દ્રનું મુખ્ય કામ છે કોષ વિભાજન, એટલે કે એક કોષમાંથી બીજો કોષ બનાવવો. પરંતુ તારા કેન્દ્રની અંદર જ્યારે સમસ્યા આવે છે તો વધારે પડતા કોષ બને છે અને શરીરને નુકસાન કરે છે. તેને શું કહેવામાં આવે છે? કેન્સર. અને કોષનું અધ્યયન શું કહેવાય છે? સાયટોલોજી. તો આટલે સુધી રાખીએ છીએ. બાકીનું કોષ અંતર્ગત નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.